नमस्कार, आपके साथ मैं हूं सपना मदेश और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात सूरत बारडोली रोटरी क्लब ऑफ होम्योपैथिक मेडिसिन बारडोली ने गौजी आश्रम के बच्चों को निःशुल्क दवा दी और ब्लड ग्रुप निकाल कर दिया। रोटरी क्लब बारडोली के एक सदस्य ने दृढ़ संकल्प लिया कि आज का बच्चा कल देश का उज्जवल भविष्य है और हमारे बच्चों के भविष्य के स्वास्थ्य को सशक्त बनाने के लिए देश का कर्णधार है। रोटरी क्लब बारडोली आज के बच्चों को स्वस्थ रखने और उन्हें चांदीपुरा बीमारी से बचाने के लिए दृढ़ संकल्पित है, जो साबित हो रहा है। वर्तमान बच्चों के लिए घातक अध्यक्ष रोटेरियन डॉक्टर लतेश चौधरी, सचिव रोटेरियन विशाल गोस्वामी, परियोजना अध्यक्ष रोटेरियन डॉक्टर करुणाकार सिंह देसाई और उनकी टीम ने की है, जिसके तहत पहला शिविर रोटरी क्लब परिवार ने चंदीपुरा वायरस से बचाव के लिए बारडोली तालुका के गौजी आश्रम स्कूल के 260 बच्चों को होम्योपैथी दवा किट वितरित की। इसके अलावा किसी भी प्रकार की आपातकालीन स्थिति में इन बच्चों के ब्लड ग्रुप की जानकारी होना आवश्यक है, इसलिए रोटरी क्लब ऑफ बारडोली की मोबाइल पैथोलॉजी बस द्वारा सभी बच्चों के ब्लड ग्रुप की निःशुल्क जांच की गई तथा समूह को आवश्यक कार्ड दिए गए ताकि आपातकालीन स्थिति में बच्चे उपयोगी साबित हो सकें। जगत न्यूज 24 गुजरात सूरत बारडोली से प्रशांत पटेल की रिपोर्ट। आश्रम शाळा गोजी प्रिंसिपल कीर्तिसिंह परमार आज अमरे ત્યાં બારડોલી લાયન્સ ક્લબનો એક ચાંદીપુરા જે નવો જે રોગ અત્યારે શરૂ થયો છે તેની અનુસંધાને ડૉક્ટર સાહેબ લોકોએ એક સેવાકીય પ્રવૃત્તિ જે કામ અહીંયા ચાલુ કર્યું છે। ખરેખર એ આભાર અને ધન્યવાદને પાત્ર છે કે અમારે ત્યાં આશ્રમ શાળામાં એક ઉંડાણથી એક જંગલ વિસ્તારને આદિવાસી બાળકો દૂર દૂરથી આવે છે, ગરીબ અને આદિવાસી બાળકો અહીં આવે છે કે એ લોકોના વાલીઓ કે કોઈને ખબર નહીં પડે કે આ વાયરસ શું છે। એટલે આની શરૂઆત અમે અમારી આશ્રમ શાળાથી બાળકોને આવો કોઈક રોગ થાય તે પહેલાં જ એની સારવાર મળે તે હેતુસર અમારા ગામના અગ્રણી, અમારા સંસ્થાના મંત્રીશ્રી, પ્રમુખશ્રી અને ભેગા મળી અને બધા ભેગા થઈને લાયન્સ ક્લબ ઓફ બારડોલી અને કોન્ટેક્ટ કરી અને એમણે તરત જ ડૉક્ટરની ટીમો સાથે અહીંયા આવી અને આ ચેકઅપનો કાર્યક્રમ શરૂ કર્યો છે। એ બધાનો હું સૌનો આભારી છું। રોટરી ક્લબ ઓફ બારડોલી દ્વારા આજે ગોજી આશ્રમ શાળામાં 260 વિદ્યાર્થીઓ માટે જે હાલમાં ગુજરાત રાજ્યની અંદર ચાંદીપુરા વાયરસ જે જીવલેણ વાયરસ તરીકે સાબિત થયો છે અને સરકારશ્રી દ્વારા પણ ઘણા બધા પગલાં લેવામાં આવ્યા છે, એ ઇનિશિયેટિવને ધ્યાન પર રાખતા રોટરી ક્લબ બારડોલી દ્વારા આજે અમે અહીંયા 260 વિદ્યાર્થીઓને હોમિયોપેથિક મેડિસિન આપવા માટે આવ્યા છે, જે એક પ્રિવેન્ટિવ મેડિસિન છે અને ખાસ કરીને આ વરસાદની સિઝનની અંદર જે અન્ય રોગો જેમ કે મલેરિયા છે, ટાઇફોઇડ છે, એ રોગોથી પણ એ બચાવે છે। એટલે ખાસ કરીને રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 જેના અંતર્ગત 102 રોટરી ક્લબ કાર્યરત છે, એના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ બારડોલી દ્વારા આ પ્રોજેક્ટ ઇનિશિએટ કરવામાં આવ્યો છે, જેમાં આ પ્રોજેક્ટના ચેર તરીકે અમારા ડૉક્ટર કરુણાકરસિંહ દેસાઈ, જેમના તરફથી આ મેડિસિન આજે 260 બાળકોને આપવામાં આવશે। સાથે સાથે ખાસ કરીને બ્લડ ગ્રુપ ડિટેક્શન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રોટરી ક્લબ ઓફ બારડોલી દ્વારા મોબાઈલ પેથોલોજી બસ આજે રિમોટ એરિયાની અંદર જ્યાં ખરેખર લોકોને કોઈપણ પ્રકારની સુવિધા નથી ત્યાં આ બસ જાય છે, એ બસ અહીંયા આવી છે અને એમના દ્વારા પણ તમામ બાળકોના બ્લડ ગ્રુપ ડિટેક્ટ કરવામાં આવશે અને એના માટે અમે ખાસ બ્લડ ગ્રુપ કાર્ડ પણ બનાવવામાં આવ્યો છે, જે દરેક વિદ્યાર્થીને અમે આપીશું, જેથી કરીને કોઈપણ ઇમરજન્સીના સમયે એમના પોકેટમાં જ્યારે આ કાર્ડ હોય તો એનું બ્લડ ગ્રુપ શું છે એ આપણે જાણી શકીએ અને ઇમરજન્સી સારવાર પણ આપણે આપી શકીએ, એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।